નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 15 જૈવ વિવિધતા અને સંરક્ષણના MCQ આજે જોઈશું. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે આગળના બધા જ ચેપ્ટરના MCQ જોયા છે. તો આજનો પહેલો પ્રશ્ન છે કે ભારતમાં ચોખાની કેટલી જાતો જનનિક વિવિધતા ધરાવે છે? તો અહીંયા 50,000 ચોખાની જાતો આવશે, બરાબર. જ્યારે કેરીની જાતની વાત કરીએ તો 1,000થી પણ વધારે કેરીની જાતિઓ જોવા મળે છે, બરાબર. બીજો પ્રશ્ન છે ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ જઈએ તેમ જૈવ વિવિધતા ક્રમશઃ, એટલે કે અહીંયા ધ્રુવ પ્રદેશથી જેમ આપણે વિષુવવૃત્ત તરફ જઈએ તેમ જૈવ વિવિધતા ક્રમશઃ વધતી જાય છે, બરાબર. કેમ કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર જે છે એની અંદર જૈવ વિવિધતા વધારે હોય છે અને જે આ એરિયામાં છે, વિષુવવૃત્તની નજીકના એરિયામાં છે. ઓકે. બીજો પ્રશ્ન છે કે વિષુવવૃત્ત નજીક કોલંબિયામાં કેટલી સંખ્યામાં પક્ષીઓ જોવા મળે? તો કોલંબિયાની અંદર 1400 પક્ષીઓ જોવા મળે છે. જે પહેલો વિકલ્પ આપેલો છે એટલે કે 1200, તો 1200 જેટલી જે જાતિઓ છે, 1200થી પણ વધારે પક્ષીઓની જાતિઓ ભારતની અંદર જોવા મળે છે, બરાબર. આ ઉપરાંત બીજા આંકડાઓ આની સાથે સંકળાયેલા છે એ જોઈએ તો 41° નોર્થ એટલે કે ઉત્તરની અંદર ન્યૂયોર્કમાં 105 પક્ષીઓની જાતિ રહેલી હોય છે. ત્યારબાદ 71° ઉત્તરની અંદર વાત કરીએ ત્યાં ગ્રીનલેન્ડ આવેલું છે અને ગ્રીનલેન્ડમાં પક્ષીઓની માત્ર 56 જાતિઓ જોવા મળે છે, બરાબર. એટલે જેમ જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ છીએ તેમ તેમ જાતિ વિવિધતા ઘટે, બરાબર છે. પછીનો ક્વેશ્ચન આપણે લઈએ, વિશ્વ કક્ષાએ કેટલી જાતિઓ શોધાઈ છે? તો 1.6થી 1.8 મિલિયન જાતિઓ શોધાઈ છે. બુક પ્રમાણે આપણે જોઈએ તો IUCN 2004 પ્રમાણે આજ સુધી વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની કુલ સંખ્યા 1.5 મિલિયન કરતાં સહેજ વધારે છે, માટે આપણે આ વિકલ્પને પસંદ કરીશું, 1.6થી 1.8. શીત જાળવણી માટે -196° તાપમાન કોણ પૂરું પાડે છે? તો પ્રવાહી નાઇટ્રોજન પૂરું પાડે છે. આને જ આપણે ક્રાયો પ્રિઝર્વેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. MEBનો અર્થ શું થાય? તો મેન એન્ડ બાયોસ્ફિયર. મેન એટલે મનુષ્ય અને બી એટલે બાયોસ્ફિયર, જૈવાવરણ. સામાન્ય રીતે વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ તેમ તેમ વિતરણ. તો વિષુવવૃત્તથી આપણે ધ્રુવ પ્રદેશ તરફ જઈએ છીએ એમ એમ જાતિ વિવિધતા ઘટે, બરાબર છે. અને જેમ જેમ આપણે ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ આવીએ તેમ તેમ જાતિ વિવિધતા વધે. ઓકે. પછીનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી પરિસ્થિતિકીય જૈવ વિવિધતાનો સાચો ક્રમ કયો છે? તો નિવાસ સ્થાનો, જીવન પદ્ધતિઓ, નિવસન તંત્ર અને છેલ્લે વસ્તી. તો માટે ડી જવાબ આવશે. પછીનો પ્રશ્ન છે કે દક્ષિણ અમેરિકામાં એમેઝોન વર્ષા જંગલોમાં વનસ્પતિઓની કેટલી જાતિઓ જોવા મળે છે? તો 40,000 જેટલી જાતિઓ વનસ્પતિઓની જોવા મળે છે. આ ઉપરાંત બીજા કેટલાક આંકડાઓ છે જે આની સાથે સંકળાયેલા છે. દક્ષિણ અમેરિકાના એમેઝોન વર્ષા જંગલોની અંદર મત્સ્યોની 3,000 જાતિઓ જોવા મળે છે, પક્ષીઓની 1,300 જાતિઓ છે, 427 જે છે પક્ષીઓ અને સસ્તનો જોવા મળે છે, 378 એ સરીસૃપો છે. આ ઉપરાંત 1,25,000થી વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓનું નિવાસસ્થાન છે, બરાબર. તો આ આંકડાઓમાંથી MCQ પૂછાઈ શકાય છે.
એક અંદાજ પ્રમાણે વિશ્વમાં લગભગ કેટલી જાતિઓ હોવાનો અંદાજ મુકાય છે? તો અંદાજ લગભગ 20થી 50 મિલિયન સુધીનો છે, એટલે કે 2 થી 5 કરોડ સુધીનો છે. માટે આપણો જે જવાબ છે અહીંયા બી આવશે, 5 કરોડ. બરાબર. વિશ્વના મહાજૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકી ભારતનો ક્રમ કયો છે? તો ભારત એ વિશ્વના 12 જૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકી એક છે એવું આપણે વાક્ય જોઈએ માટે લખી શકાય કે 1 થી 12 પૈકી. બરાબર. 12 જૈવ વિવિધતા ધરાવતા દેશો પૈકી એક. ઓકે. નીચે પૈકી પ્રાણી વિદેશી જાત કઈ છે? તો ક્લેરિયસ ગેરીપિનસ જે આફ્રિકન કેટફિશ છે એ પ્રાણી વિદેશી જાત છે. બાકીની આઇકોનિયા, લાન્ટાન અને પાર્થેનિયમ એ વિદેશી જાતો ખરી પણ વનસ્પતિ છે. ક્રાયો પ્રિઝર્વેશનમાં પ્રવાહી નાઇટ્રોજનને લગભગ કેટલા તાપમાને જાળવવામાં આવે છે? તો -196 ડિગ્રી સેલ્સિયસે જાળવવામાં આવે છે. પછીનો ક્વેશ્ચન છે, કોઈ એક જાતિના સજીવોના જનીનના બંધારણમાં રહેલા ફેરફારોને તે જાતિની જનીન વિવિધતા કહે છે. તો આ વિધાન એ સાચું છે. અને આર જોઈએ તો જનીન વિવિધતાને કારણે જ ઉદ્વિકાસની પ્રક્રિયામાં નૈસર્ગિક પસંદગીની તકો વધે છે. વિવિધતાને કારણે જ ભિન્નતા સર્જાય છે અને ભિન્નતાને પરિણામે જ નૈસર્ગિક પસંદગીની તકો વધે છે. તો આ વિધાન પણ સાચું છે. બરાબર. પણ આર એની કોઈ સમજૂતી નથી. વિશ્વના 25 તત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો કેટલો વિસ્તાર રોકે છે? તો અહીંયા બુકમાં જે વાક્ય આપ્યું છે એ થોડુંક આ રીતે છે કે આપણે જો બધા જ જે વિવિધતાવાળા હોટસ્પોટ્સને એકસાથે ભેગા કરી દઈએ તો પણ તે પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતાં ઓછા થાય છે. બરાબર. તો કદાચ એટલા માટે અહીંયા 2.4% જેવો જવાબ આપ્યો છે, પણ વાસ્તવમાં આ આંકડો આપણી બુકની અંદર નથી આપ્યો. એનસીઆરટીમાં જે આપ્યું છે એ શું છે? તો બધા જ જે વિવિધતા ધરાવતા હોટસ્પોટ્સ એટલે કે જે 34 છે એને ભેગા કરીએ તો એ પૃથ્વીના જમીન વિસ્તારના 2% કરતાં ઓછા થાય. એ આંકડો આપણે યાદ રાખવાનો છે. બરાબર. પછીનો પ્રશ્ન છે, નાશપ્રાય જાતિ માટે નવસ્થાન સંરક્ષણ પદ્ધતિ કઈ થશે? તો હવે તમે જુઓ, નવસ્થાન સંરક્ષણ પદ્ધતિ કઈ થાય એ જોવાનું છે. તો અહીંયા આપણને રાષ્ટ્રીય ઉદ્યાન જવાબ આપ્યો છે, પણ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ સ્વસ્થાન સંરક્ષણનું ઉદાહરણ છે, જે નહીં આવે. બરાબર છે. સેન્ચ્યુરી એટલે અભયારણ્ય અને આરક્ષિત જેવાવરણ એ ત્રણેય જવાબ આવશે નહીં. ઓકે. બીજું એક આની સાથે સંકળાયેલી બાબત કરી દઉં કે સેન્ચ્યુરી એટલે અભયારણ્ય, વન્યજીવ અભયારણ્યની સંખ્યા આપણે ત્યાં 448 છે. આ જે છે પૂછાતું હોય છે સંખ્યાઓ. આરક્ષિત જેવાવરણની સંખ્યા જે છે 14 છે અને રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા 90 છે. ઓકે. તો આ આંકડાઓ યાદ રાખજો MCQ માટે. હવે આપણે તમે સમજી ગયા છો જવાબ શું આવશે? શીત જાળવણી આવે છે જવાબ. બરાબર. ક્રાયો પ્રિઝર્વેશન -196 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને પ્રવાહી નાઇટ્રોજન. બરાબર. ઓકે. આ એક નવસ્થાન સંરક્ષણ પદ્ધતિ છે જે નાશપ્રાય જાતિને બચાવવા માટે ઉપયોગી છે. બરાબર છે. એમેઝોનના જંગલો કયા પાકના ઉછેર માટે દૂર કરવામાં આવ્યા છે? તો સોયાબીનના ઉછેર માટે દૂર કરવામાં આવ્યા છે. પછીનો પ્રશ્ન છે કે કઈ વિદેશી જાતિ જળ સંવર્ધન માટે ગેરકાયદેસર પ્રવેશેલી છે? તો આઇકોનિયા અથવા તો જળકુંભી એ ગેરકાયદેસર પ્રવેશેલી છે એમ કહી શકાય. વૈશ્વિક જૈવ વિવિધતામાં નીચે પૈકી કોણ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે? તો અહીંયા ફર્ન એટલે કે દ્વિઅંગી, લીલ અને લાઇકેન પૈકી ફૂગ એ સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવે છે. પછીનો ક્વેશ્ચન છે, નીચેની પૈકી કઈ સંસ્થા જાતિઓનું રેડ લિસ્ટ પ્રદર્શિત કરે છે? તો IUCN રેડ લિસ્ટ પ્રમાણે માટે અહીંયા જવાબ આવશે IUCN. અહીંયા લખ્યું છે ICN. બરાબર, પણ આવશે શું? IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન
સોરી, તો આનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. બરાબર છે. તો આ એમસીક્યુમાં આનું પૂરું નામ તરીકે પણ પૂછી શકાય છે. તો IUCN રેડ લિસ્ટ પ્રદર્શિત કરે છે. બરાબર. તો આજ IUCN સાથે સંકળાયેલી એક બીજી બાબત પણ કહી દઉં જે એમસીક્યુ માટે અગત્યની છે કે IUCN રેડ લિસ્ટ જે 2004 છે એ મુજબ આપણે જોઈએ તો છેલ્લા 500 વર્ષોમાં 784 જે છે એ જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. 784. આ 784માં જે છે એ વનસ્પતિ પણ આવી જાય, પ્રાણીઓ પણ આવી જાય. બરાબર. અને આ પ્રાણીઓની અંદર પૃષ્ઠવંશી પણ આવી જાય અને અપૃષ્ઠવંશી પણ આવી જાય. હવે આ આંકડાઓમાં થોડું ટ્વિસ્ટ આ લોકો કરતા હોય છે. તો કઈ રીતનું ટ્વિસ્ટ થાય છે? તો વનસ્પતિ એકલું એમ પૂછાય કે IUCN રેડ લિસ્ટ 2004માં છેલ્લા 500 વર્ષોમાં કેટલી વનસ્પતિઓ લુપ્ત થઈ ગઈ છે? તો તમારે યાદ રાખવાનું છે આ 78 છે એના ઊંધા કરી દેવાના 87. આટલી વનસ્પતિ જાતિઓ લુપ્ત થાય. ચલો ક્લિયર? હવે કેટલા વધ્યા? તો 784માંથી આપણે 87 બાદ કરી દો. બરાબર છે. તો વધશે આપણી પાસે 697. બરાબર. હવે આ 697 પૈકી પૃષ્ઠવંશી કેટલા અને અપૃષ્ઠવંશી કેટલા? તો એ પણ આપણને બુકમાં આપ્યું છે. 338 પૃષ્ઠવંશી થશે. બરાબર. અને 359 અપૃષ્ઠવંશી થાય. સ્વાભાવિક છે અપૃષ્ઠવંશીઓની સંખ્યા એ વધારે હશે. બરાબર છે. અપૃષ્ઠવંશીઓની સંખ્યા વધારે હોય છે. તો આ રીતે પૂછાય કે છેલ્લા 500 વર્ષોની અંદર કેટલી પ્રાણી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે? તો 697 આવશે. બરાબર. તો આ રીતે થોડું ટ્વિસ્ટ અહીં કરી શકાય છે. ઓકે. એકલું અપૃષ્ઠવંશી પૂછાય તો 359, એકલું પૃષ્ઠવંશી પૂછાય તો 338. બરાબર. પ્રાણીઓ પૂછાય તો 697. ઓકે. અને કુલ પૂછાય તો 784, જે 786ની નજીકનો અંક છે એ યાદ રાખવાનું થશે. બરાબર. તો મજા આવી હશે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ફરીથી મળીશું. આવજો મિત્રો.